ઓકે જયરામ પીર બધા મિત્રોને કેમ છો બધા મજામાં? તો મિત્રો સવાર પડી ગયું છે અને આપણે કાલ પાઉંભાજી બનાવી હતી ને પડી હતી, તો આપણે તેમાં પાઉંભાજી ગરમ કરીને ખાવી છે અને આજનું વેધર પણ સારું જ છે આમ તો. અને મિત્રો આજે જ આવવાનું છે કોલેજ, તો ચાલો કોલેજ જાવ ને તમે કઈ રીતે મારું અપડાઉન કરું તમને બતાવું. તો ચાલો જો પાઉંભાજી માઇક્રોવેવમાં ગરમ થાય છે, તો પાઉંભાજી ખાઈ લેવી પછી નીકળવી આપણે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આપણે બસ સ્ટોપ બાજુ આવેલા જ આવી છીએ ધીમે ધીમે, અને 12 વાગે મારી બસ આવવાની છે. બસ હું અત્યારે મેટ્રોમાં બેઠો હતો ને, તે હવે બસનો ટાઈમ થવા આવ્યો છે એટલે હવે બહાર જાઉં છું બસ સ્ટોપ બાજુ. તો ચાલો લંડન પહોંચીને તમને બતાવું. મિત્રો આ બસ સ્ટોપમાં આવી ગયો છું અને આ છે અહીંની બસ સ્ટોપ. જો આ બસ સ્ટોપ, અહીંયા આપણે કેમ સુરતમાં રોડે ઊભા હોય BRTS માટે સિટી બસ એવી આ રીતે છે ને, અહીંયા ફ્લિક્સ બસ કરીને આવે તે અહીંયા બસની વાટે અહીંયા ઊભા રહેવાનું અને બસ જો આવી રીતે ટાઈમ કાઢવાનો. મારી કોલેજ છે લંડનમાં અને રહેવાનું લેસ્ટર, તો ડેઈલી અપડાઉન કરવું પડે કોલેજ માટે. તો હું તમને બતાવું કઈ રીતે અપડાઉન કરવું ને. જો મસ્ત વેધર છે આજનું, તડકો પણ સારો નીકળો છે ને, બાકી મસ્ત વેધર. સો ગાઈઝ, હવે આપણે બસ સ્ટોપે ઉતરી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ કોલેજ તરફ. તો લંડનનું વેધર કંઈક આવું છે, મસ્ત મજાનું. તડકો, પવન ઓછો છે અત્યારે, તો ઓછો લાગે. જેમ જેમ સાંજ પડે ને એટલે પવન વધતો જાય, એટલે અત્યારે તો સારું વાતાવરણ છે. અને હવે આપણી કોલેજ બસ સામે જ છે, એટલે 5 મિનિટના જ વોકિંગમાં આપણી કોલેજ આવી ગયેલી છે. તો ચાલો કોલેજ જઈને મારા ફ્રેન્ડ્સને તમને મળાવું. ચાલો, હું કોલેજ પહોંચી ગયો છું અને મારી કોલેજ છે આ મિડલસેક્સ. તો હું આ કોલેજમાં ભણું છું. તો ચાલો આપણે અંદર જઈએ કોલેજની અંદર. જો આવી કંઈક કોલેજ છે ને વ્યૂ પણ મસ્ત છે. તો હવે ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો કોલેજ આવી ગયો છું ત્યારે, અને હું ને મારા ભાઈબંધ આવ્યા છીએ અહીંયા ઝેરોક્સ કઢાવવા. એ થોડોક શરમાય છે. જો મફતમાં છે ને, જેટલી ઝેરોક્સ કરેલી તમે કાઢી શકો પ્રિન્ટ. અને તમે એવું સાંભળ્યું કે લોન પર લેપટોપ મળે અને અમારે ત્યાં મળે. તો ચાલો તમને હમણાં લેપટોપ બતાવું. આઈ કાર્ડ ખાલી અડાડો ને તમને લેપટોપ આપે. અઠવાડિયાનું છે, 1 ડેનું, અલગ અલગ ડેઝનું. ખમો તમને હમણાં ત્યાં લઈ જાય. તમને કીધું હતું ને લોન પર લેપટોપ મળે અમારી કોલેજમાં. 7 દિવસ માટે લઈ લીધી છે. અંદર વિડીયો કરવાની પરમિશન નહોતી એટલે આપણે કાંઈ વિડીયો ઉતારવાનો નથી. તો ચાલો આપણે જઈએ આપણે લેક્ચરમાં. બાકી તો આવું લેપટોપ હોય ડેલનું, લોન પર લેપટોપ. મિત્રો હવે નીચે જ આવી છું, લિફ્ટમાં બેસી ગયા. તો હવે નીચે જ આવીને કોલેજ બતાવી તમને કેવી કોલેજ છે અમારી. ચાલો નીચે. અત્યારે રખડતા રખડતા બે ભાઈઓ નીકળી ગયા છે, હું ને અમારા ભાઈબંધ. બસ આવો ટાઈમ પાસ ક્યાંક કરવી અમે, બીજું તો શું હોય. કોલેજના લેક્ચર ભરી લીધા છે, હવે 2 લેક્ચર બાકી છે ને અત્યારે બ્રેક પડી છે. બસ તો અમે આવ્યા છે વાહે આંટો મારવા. લો હા છે કોલેજનું પાર્કિંગ. આપણે અહીંયા સુરતમાં અહીંયા પાર્કિંગમાં નકરી 2 વ્હીલર્સ તમને દેખાય, બાઇસિકલ છે, 2 વ્હીલર્સ તમને દેખાય. અહીંયા અમારે નકરી 4 વ્હીલર્સ તમને દેખાય. 2 વ્હીલ તો ભાગ્ય તમને દેખાય. તો નામ લીધું ને 2 વ્હીલ આવી. તો આજનો બ્લોગ મને નથી લાગતું બહુ લોંગ બની શકે, તો એ ટ્રાય કરશું આપણે. એટલે ટાઈમ નથી જતો શર્મામાં. યુનિમાંથી પીઝા લઈ લીધા છે, હવે ટેસ્ટ કરવી કેવો છે.
કર તો ભાઈ તું ટેસ્ટ. ઠીક ઠીક છે તો મજા આવે એવો છે, ટાઈમ પાસ થઈ જાય. તને મજા આવી? મજા જ આવે. મજા આવે. હા આમ તો નહીં જોવાનું આપણે. ઓકે સામે સબ્બે પણ છે, ટેસ્ટ કરાય. જે ભગવાન આપણને ખાવાનું ખાઈ લેવાનું હતું મોઢું ભરાય. જો મિત્રો કોફી લીધી છે, હવે ટેસ્ટ કરવી કેવી લાગે. અરે યાર લેતો આ કાઢી દેતો, મને હળી હલવાઈ ગઈ ખાલી. એક નંબર કોફી, કાંઈ ઘટે નહીં એની જાતને. એકડો એકડો. કેવી લાગી તને? કેવી લાગી? મફતની જ પીવાની હોય આપણે, ગુજરાતી સેવી, મૂકવાનું નહીં કાંઈ વસ્તુ. એલા હવે જાશું ઘરે. તો મિત્રો વાગી ગયા છે 9:30 અને અત્યારે કોલેજની બહાર અમે આવી ગયા છીએ. મારો ભાઈબંધ તો અત્યારે ઉયો જશે ઘરે, અને આજની રાત આપણે કાઢવાની છે અહીંયા. કારણ કે તમને ખબર તો છે હું લેસ્ટરથી લંડન સુધી અપડાઉન કરું છું, એટલે આપણે અત્યારે ઘરે જવાનો મેળ આવે નહીં. તો બસ ઘરે કાંઈ આટા મારશું, પછી પાછા આપણે વયા જઈશું કોલેજની અંદર. બસ આવી રીતે અપડાઉન હાલ્યા રાખે અને કોલેજની લાઈફ છે. આને તો તારે તો તું તો ઘરે પછી જઈને સૂઈ જાય. હે હવે વહેલા ઉઠવાનું છે. કાલ 7 વાગે ઉઈ આવજો હો ભાઈ. જોવી નહીં, જોવાનું નહીં, અહીંયા ભાગવત મળવાનું સીધું. એટલા મહિનાથી ના આવું છું. એ તો આવવું પડે ભાઈ. તને ખબર છે તારો ભાઈ કેટલો અપડાઉન કરે છે, તો તારે એટલું એક દી તું વહેલો ઉઠી શકે છો. જો મિત્રો આ અમારી કોલેજ છે અને સાંજનો કંઈક આવો માહોલ છે. અત્યારે ગરમી છે ને, અહીંયા વરસાદ નથી એટલે આપણે વરાછા જેવું લાગે છે અત્યારે. કારણ કે પહેલાં એટલી બધી ટ્રાફિક ન થતી કે ન થતી? પહેલાં ટ્રાફિક હતી એટલી બધી? જો પહેલાં ટ્રાફિક એટલી બધી નહોતી ને હવે છે ને થોડીક વધારે ટ્રાફિક થાય છે. વરાછા જેવું લાગે આપણે, કેમ મોટા વરાછામાં નકરું આખી રાત વાહનો, રાતને દી પબ્લિક રખડતું હોય એવું અહીંયા લાગે છે. વરસાદ તો જો કે ઉઈ ગયો, ટાઈટ એટલી બધી નથી. કાં અત્યારે છે ને બધા ઉબરવાળા ને જે હોય એ વાળા બધા ટ્રાફિક વધી જાય છે. હા મતલબ ડિલિવરી વધારે અત્યારે કરે એમ ને. અત્યારે છે ને